જો હોત ને ફરવા બસ છે મજા આવત ને મોટી મોટી ઇમારતો ને રોજ નવી નવી જગ્યાઓ જોવાની એ મજા ચેવી આવે ફરવાની. અમે મારા ભાઈ પણ રોજ કે છે કે ફરવાય ને ફરવાય પણ જવાનું જેમ જમી મને ખબર નહીં ને કાઠીગળામાં ગામમાં રહું ના કાઠીગળા ને જતો રહ્યો હોય મજા આવી જાય ફરવાનું. વકીલ ને આવ્યો અહીંયા બધેજી બેહો બેહો. શું આમ તું દાડા દેખાય શીખ્યું? ના ના તારે. વિચાર કરો વિચાર. શું વિચાર કરી છે? આપણા ગામમાં હવે કોઈ છે નહીં. હા આપણે ઘર ગોદરું ઘર ગોદરું કે અમર જિંદગી જવાની આખી જિંદગી આપણે અમે ન્યારી જવાની છે. અરે માર ભાઈબંધ છે દુબઈ રહે છે દુબઈ. દુબઈ હું શું વાત છે? રોજ મને વિડીયો કોલ કરી હા. નવી નવી જગ્યા બતા કે આવતો હોય. હા મારે જાવું છે મારું બેટું અહીંયા ફરવા પણ મને ખબર નહીં કે સી રીતના જાઉં. તારો વિચાર શું છે માટે? મારો વિચાર ઈ છે હા કે એક વખત દુબઈ જતા આવું અને ફરતા આવું. દુબઈ હું નવી નવી જગ્યા જોતા આવું. એટલે પણ દુબઈ જવા માટે શું શું જોવે તને ખબર છે પેલા? પેલા મેન વાત એટલે પડી છે ને તને ખબર પડે. મને તો થોડી થોડી પડે છે પણ તો ભણેલા પૂછવું હોય સારું. તો આપણે ભણેલાલ પૂછવું પડશે. પૂછવું પડશે હાલો. ત્યાં રોજ વિડીયો કોલમાં બતાવે છે. શું વાત કરી છે? ત્યાં મોટી મોટી ઇમારતો બતાવે. હા અને નવી નવી જગ્યા અને હોનાના તો ગલાસ હોય ગલાસ ના હોય ત્યાં હોનાના વાળી ગલાસ હોતા અહીંયા નહીં. હોય અહીંયા તો બધું અહીંયા તો હોનું સસ્તું છે. શું વાત છે? અને તારી તો જાવા દે હેડો તો કોકને પેલા પૂછતા આવો. હેડો હેડો મારે તો કઈનો વિચાર છે જવાનો. ત્યાં આપણે આ પૂછવા થઈ ગયા છે કરશો બરસો જેટલો થાય કહું. આપડે ગામના 2-4 જણા લઈ જાવ બરોબર હા એટલે આપડે સસ્તું પડે પાછું. હા વાત સાચી. વાત સાચી કે આ ભૂપતિયું આવેલું એક તો. તે ડેલે અમે હા અમારું કોમ છે શું કામ છે? ખાલી હંગા છે રીતે તને કઈ નથી. શું કઈ જમણારો છે? દુબઈ આવું છે લ્યા. અલે તમારે શું દુઃખ છે તે તળાવમાં જઈને ડુબાઈ મારવું છે? અલે તો- દુબઈ મારવા નહીં લ્યા તો દુબઈ જાવું છે દુબઈ. આ તો શું લ્યા દુબઈ ઉપર ઈ તો કહું અલ્યા હું તમને. દુબઈ લ્યા દુબઈ પેલું હોનું નહીં હોતું સસ્તું અહીંયા ખબર છે મોટી મોટી ઇમારતો હોય ઓવે અહીંયા ઈ જાવું શું વાત છે. કરો છો? અને અહીંયા અહીંયા જ આવું છે. હજી હેઠા હેડ્યા છો ના તો હજી કોકને પૂછ્યો કે અહીંયા ચમ ચમ જાઉં. કોઈ પડ્યું છે કીધો હા. જે છેતરવા આ ઝેરતા પહોંચી જા ના લે આમ તો શેઠું છે. છે તું એ તો અરે. કોકને પૂછવાનું છે હજી હેઠા અમને જવાય? આપણે મન લઈ જાવ ને. પણ ક્યાં પાણી જા હા કેટલા માણસો આવે ને હા. એટલા લઈ જ જવા. અરે, તું હેડે ને? અમે દુબઈ જાય છે હેઠા આપવું છે. દુબઈ તો જો વાત સાચી છે પણ ડાયરેક્ટ અમને હેડતા ને હેડતા આવ હેડતા એમ નહીં હા જાવું છે દુબઈ હા. અમાર પણ હવે ખબર નહીં સી રીતના જાવું એટલે કોઈ ભણેલું હોય ને એને પૂછો. ભણેલો તો છે જ આપણે ચંપા કાઢી એવાની અંતારી કેમ ભેળા થયા લ્યા? મંજીરા વગાડે છે વગાડવા છે સતામ તો દેખાતો નહીં તાર લેવા જવાનું છે હવે. દુબઈ. દુબઈ આવું દુબઈ હા દુબઈ દુબઈ આપણે નહીં દુબાવું ભાઈ તમે તાર ડૂબો દુબઈ નહીં લ્યા તારે દુબઈ 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 તેમ ની શું છે દુબઈમાં પેટ્રોલ લેવા જવું છે સસ્તું મળે છે અહીંયા બળવું છે પેટ્રોલ લઈને ફરવા જાવું ફરવા આવવાનું કહેજો કેટલું સસ્તું મળે છે હેડતું જવાનું છે હું ઠેલો લેતો આવું અહીંયા હેરતું જવાતું હશે વચ્ચો પડ્યું છે ઈ. અને તારે તો કેટલું લોબેન છે. તો આપણે નહીં આપ ચમ ડોજી ટોટીઓ ભાઈ નો શું વાત કરો તમે પૈસા વાપરવાનું ઘરમાં પૂરીને મારે છે ડોજી આપણે જંબા ઈ પાઇપમાં કાઢી કોઈ લઈ નહીં આવે હેડો. ધંધા કાઢી તમારે. હા તો હટતા હટેડો અમારે મોડું થાય હેડવું છે હવે. મારે આબાન છે હા, લ્યો. ચંબા લે લોટો ફરી બાંધ લે કઈ ગયા દાદાજી ની આઈ હું લોટો પાણી તો ભરતો આવી ત્રણ જણાથી પાછા લોટો તો ઉભારો ભરતા હું હાલે. ગરમ ને ગરમ ભરી દે ને અમે દુબઈ જવું છે અમે છો તો આપણે ફ્રીજ છે. ફ્રીજ તો લે બળી ગયું છે ત્યાં તો દુબઈ જાવ છે યાર દુબઈ દુબઈ અરે આ દુબઈ. લડા કાપ્યો પાણી હા હા હારું કરે. બીજા હરકમાં તો બે હતા નહીં પાછા દેવો તમે હમણાં આવતા રહો ગરમ લાય છે. બેહો 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 દેવો તો તું બેજે કોઈ કોઈ ખબર પડતી તું બેજે ખાલી એ બધી માહિતી જ તારાવાની. હા કોને જાવ છે દુબઈ કો હમ? કોને જાવ છે એક, બે, ત્રણ. તમે ત્રણ જણા દુબઈ જોશો હા, હા, હા. હા. કાકા તમારે તો આપણે કોઈ જાવ નહીં
એટલે આમાં તબેલો ભરી ભેંસો છે બધું કોમ કોણ કરે પછી એટલું જોજે મારા પેલા ફરવા હવે આ એક વખત ફરવાનું છે તારી હવે કરી દે ના ને. પાડી લ્યા. લઈ જવા છે તમારે ઉવે. હા રોડો આવશે પણ તમને ખબર છે દુબઈ જવા માટે શું જોવે એમ એટલે આ તો 4-5 ના આયા છો અમે. આપણે દુબઈ જવું હોય ને હા. તો પેલા તો પાસપોર્ટ ને વિઝા જોવી ઈ વળી શું આવે? પાસપોર્ટ મારે માં ફોન રેશન કાર્ડ લગાય છે. રેશન કાર્ડ કોમ ના આવે એમાં કાની? આધાર કાર્ડ? ના મારો છોકરો એમ કહેતો હતો કે પીઝા તો આપણે મજા જ ખાવાય. એવું એવું છે? એ. હા. બધે કેટલા? કા પીઝા ની વિઝા જેવા આવી લે બીજા એ વિઝા પાસપોર્ટ આવે આપણે ત્યાં જવું હોય ને તો પેલી પરવાનગી લેવી પડે એટલે પરવાનગી આલે ને તો તમારા પાસપોર્ટ ને વિઝા હોયથી નીકળી અને એમાં ખર્ચો બહુ થાય પાછો છે ભરાંગી લે શી ખરે આજ કે શું બકે છે? પરવાનગી એટલે રજા કાકા રજા રજા. આપણે એને જવું રાજા છે હોય રાજા તો તો અહીંયા રજા રાજા લેવી છે આ શું કહે છે તમારા છોકરા કેટલા સુધી ભણાયા તમે? કોલેજ કરાઈ છે યાર કોલેજ કરાઈ દેખાય રી કોલેજ કેવી કરાઈ તું જઈ દેખાય હા દેખાય છે પડે. અને તમારે એના માટે એને જવું હશે ને તો પેલા પાસપોર્ટ સાઈઝ ના ફોટા જોઈએ તમારા હા ફોટા પાડી લઈએ હજી તારી હું ફોટા પાડ દઉં હા. અને સ્ટુડિયો મેલ દુરા હા એનેથી તમારા ફોટા પાસપોર્ટ સાઈઝ ના નીકળીને આવશે હા. આમ પછી તમારે વિઝા ને બધું પછી નીકળશે હા હા પછી વિઝા વિઝા પીઝા બધું પછી નીકળે છે હા તો ફોટા પાડી જાવું તો છે જ. લે તો તમે એક એક જણ વારા ફરતી આવો હું તમારા ફોટા પાડ લ્યું પોપટજી આમ એ ફોટા પછી પડાવ એનું લોટો ફોટા આલ નાખો. દુરા. હા હા. આમ પછી તમારા ફોટા આવશે ને હા. એટલે પાસપોર્ટ ને વિઝા કાઢી દેજો રા એવું છે એમ? ઓવા હા બેટા ફોટા પાડી. હા રોડ પાડ હું આવું પેલો હઈ. લેવાનો એટલે આ આ બાજુ અતારો ભાઈ તો આપણે પોપટજી માં બેહો યાર ઉપરજી હે પાડી પાડી ના પાડો પાડી ના પાડી ફોટા પછી આપણો નંબર લાગશે હા રોડો. જાઓ ઉભા રહેજો હો. તો ઉભો ઉતાર પાડ. આ ડાગા એમ નહીં લ્યા કાંઈ? કઈ મારો હું તાચી રહું સીધા ઉભા ને એવો ફોટો આપો જોવે એવું છે એમ? ઓય લે લે આ તમે તો ખબર જ પડતી નહીં તો પછી આપણે પાસપોર્ટ સાઈઝ ના ફોટા આવે ખબર ને ના હા ઓમ ઓમ ઉભા રહી પડાવડાવી ઓમ હોય ઓય એવા ફોટા પડાવવાના એવો ઓય લે એમ કોર લે કાંઈ છે આમ? હા આવો સારી છે હું તો આવું આવે છે આપણને. અને આ તમે શું આવું આવે છે હા જો પાય હવે નહીં આવું. એમાં જો શરમાવાનું હોય એટલું બધું આ સારું નહીં હવે નહીં આવું. તો હવે શું કરું કહો તમને આવું આવે છે તો નહીં હવે ઉભો રહું. ફટાફટ પાડ દેવો પણ. પાડ દીધો વાહ ભાઈ એ ફોટો પાડ્યો. નહીં હવે તાર વારો આવ્યો. જો પોપટ કા હડો પોપટ જાગી યાર ચાલો આતા આતા આવો તો તમે જો તમને આવું આવશે જો. આ શું કહે ઉવે. ફટાફટ પડાવજો લે મસ્ત પડાવ ફોટા આમ વડા વાવ ભારો પોપટ કાકા એમ નહીં તો આમ સીધા ફોટા પડાવવાના હોય ને એવી રીતના ઉભા રહો સ્ટાઇલ મારે ઉડા પડશે ના ના સ્ટાઇલ માં નહીં ઉભું રહેવું તો મારી સ્ટાઇલ તો હારી છે હું આમ ભરી એવું બધું તો ડીસ હાલે એવી રીતના છે ઉભા રહો આમ સીધા આમ ઉભા રહો ના આમ આમ નોર્મલ નોર્મલ આમ એટલે તમે તો ઓય તો ખબર જ પડતી નહીં ચો દુબઈ જાઓ તમે તો જેવી રીતે ઉપર તારી આમ નોર્મલ માં ઉભા રાખું છો એ આવી રીતના આમ હા એવી રીતના મારો હું તાજી ઉભા રહો એમ કે તાર ચાડિયા થોડી પૂરા હા તારે એમ ચાડિયા જેવું ઈ એટલે ઓછું ને એની કરો તમે તો ખબર જ પડતી નહીં આ તો જેવડી હોય એવડી હોય મારી ચાલ આપણે જેમ ઉભા રહેતા હોય ને એવી રીતના જ ઉભું રહેવાનું હા હેડ પાડ એટલી બધી ને એની ઓછો નહીં કીધી તો કરું છું તારી તમારે દુબઈ જવાનું છે ને ઓવે તો મૂકું એમ કરવું પડશે આ તો કરું જ છું તારી તારે દુબઈ જવાનું પેલું બુર્જ ખલીફા જોવો આ તો કે હેડ જેવડે કરું આમ નોર્મલ ઉભા રહો નોર્મલ જેમ આવે એમ જ નોર્મલ ઓવર લે આ તમને તો એક તો શીખડે સાચો તમે એને જઈને કરશો શું પછી જો તાર બસ એમ ઉભા રહેજો બસ આઈ ગયો ફોટો હટ રેડી હા આમ જતા દે હા નહીં અરે એને જઈને તરત નોકરી મળી જાય હડો બીજા એક મેલો બળદેવ કાકા મેલો હડો કાકા જાવું તમે જો નકર પણ હું જોઉં. જો હડે લે દે તમે જો તારી અમે એ હારો તારી કે જો કેમ હડો. ખોટી કરે? આમાં તો કડનો કેમેરા વાળો છે મને ગમે ત્યાં પડાવે એ સાચી વાત છે. તો હોય આપણે બોડી બિલ્ડિંગ નું નહીં ખોલ્યું હોય તારે આપણે વીઆઈપી ફોટા પડાવવાના છે VIP? નોર્મલ હારું હડો વિઝામાં ફોટો આવશે તમારો હા ચાલો નહીં મારવાની હોય તારે હું તમને ઉભા રાખું છું એ આવી રીતના માં જ રાખવાના ઊંચું મોઢું કરો થોડું બસ
એવી રીતના મારે હું તાચી રહેવાનું કોમ ઓય હલવાન નહીં ના ભાઈ આઈ ગયો ફોટો આવી ગયો ઓય કાલ છે હો હવ સાલ છે હા મારો નંબર આવી ગયો મારો તારો નંબર જ આવ્યો લે એટલે જંબા આપણે ફોટો પાડ જબ્બર પાડી ચાલો વાત આવી ગઈ બધી વાનું પોપટિયાનું નામ જો ફોટો પાડવાનો લે પણ કાકા આપણે તો સાલ છે ને નીચો તો ના ચાલે લે બધા ફરવા જોઈએ મુના જેવું ચૂ લાગે તો પેશન કોમ કોણ કરશે પછી તું રોકે તો હું કોમ કરી પૂરો થઈ જાય પૂરો થાય ઢીલો થાય પણ તારે જ કોમ કરવાનું છે તાર તો તમે જતા રહ્યો તો મને ફાવશે નહીં હોય કોક દાવ તો ફરવું પડે હારું હાડો ભાગ પાડી હજ પાછું તમે એ પેલા જેવું શીશી ના આયા છો શીશી નહીં આયા લે ઈ બધા હું કરીને ફોટા પડાયા તો કોઈ મેં કોઈ કીધું પણ ઈ તો હીરા એવું કરે આપણે તો તમને ખબર છે કે હું ફોટા પાડું કેવા પાડું છું ચાલો નહીં મારવી આપણે નોર્મલ ઉભા રહો અને આપણે પેલા સાદા ફોટા પડાવે ને એવી રીતના ફોટો પડાવવાનો છે લે તો પાડી લે આ હોય તો હવે કઈ કઈ થાચો શું કરું હોય એનું હવે એવું નહીં ઉભું રહેવાનું તાચમ કરવાનું છે લે ઓમ સાદા ઉભા રહો લે હા દાદ છે તાર વળી ચો આ રીતના જો ઓમ હાથ રાખો ઈ દોઢા ને એવું બધું પોઝ નહીં હાલવાના લે ઓમ લે આ તો કોઈને ખબર જ નહીં પડતી ઓમ એ આવી રીતના ઓમ ઓમ સીધા ઉભા રહો ભાઈ ઓમ હાથ ને ઓમ રાખો આમ મારો હું તાચી રહેજો હો ભાઈ આઈ ગયો ફોટો આઈ ગયો લે ઓય તમને ફોટા પડાવતા આવડતું નહીં અને તમે દુબઈ જઈ શું કરશો દુબઈ પેલા ભાઈ મોહન છે ચમ બોલી શીખડી દેજી પેલા હેડ ઈ તો હું શીખવાડું પછી તમે ઘરે આવો એટલે પણ દુબઈ જો ને તો વર રાખજો પેલા ઊંટ સરાવા મેલશી ગારી એ લે હા આ શુક્લે ને ઊંટ સગાવી હીરા લે આપણે અહીંયા ઊંટ બૂટ અહીંયા કોઈ ના હોય અને તારી અહીંયા એવું કશું ના હોય અહીંયા જેઠો બકરાય ના હોય આ જેવું બોલે આપણે જેવું બોલે ને બોલવાનું પાછું શીખવું પડશે બોલવાનું અલગ બોલી લે આપો પણ લે તાર ભાઈ બંધ ફોન આવે છે હા. તને એને કીધું છે કે કેવું છે ને કેવું નહીં એમ ઈ તો ઘણો ઈટું હે ને કેમ કેમ બોલે હીરો ખાલી એમ કહે છે ઈ તો વાયથો છે કે હા. પછી મારા હંગાત તો ગુજરાતીમાં જ વાત કરે એવું છે ઓય. તો ભાઈબંધ તો આપણે ગુજરાત નો જ છે પણ તમે કદી કીધું નહીં સોનું ને સોનું જ રાખ્યું આ છે છોકરાને ખબર હશે એને ચીજ મને ખબર છે હું તમને શીખવાડું એને કેવી રીતના બોલાય છે એમ શીખડી દેજે હજી ફટાફટ ઈને કણ જો ને તમે તો તમે ઈને આ જાઓ ને એટલે ઈને જઈને ઉભા રહો ને એટલે તમને જે લેવા આવશે ને તમારા ભાઈબંધ ઈ ભલે ગુજરાતી રહ્યો પણ એના હંગાત બીજા કોઈ આવશે ને એમ કે ડાઈ તું यहाँ पर आई थी એવું બોલશી આવી ઓવે, એવું એવું એમ નહીં, વાત વાત તો તો કેવાના આવે છે હું છોકરો છું કે હા, એટલે એને આઈ- તો એવી આઈ રીતના થી બોલાય છે. કેવાના આવે છે આઈ તી એવું બોલશી રહ્યા કેમ એમ ચો આવી હતી એ તો એને કણ એવી રીતના તમને નામ લઈને બોલાવશી જ. તમને એમ કહે કે ડાલાલી બળદેવાઈ પછી સોંતુલાલી પછી પોપટલાલી એવી રીતના બોલાવશી જ તમને પણ અમે લાલી નહીં લગાવતા ઈ તો વાત બરાબર છે પણ તો શાંતિલાલ ચમકી જાય ઊભું લે લે એટલે કાકા એ તો ખાલી હું તમને શીખવાડું છું એમ. શીખવાડે લે આવું લે તો તમારે જાવું છે તો હું શીખવાડું ને તું વાત ચમચમ કરો ની શીખવાડી દે મારે તો નહીં શીખવાડું હું તો હેડ્યો છું. શીખવાડ લે શીખવાડી એ શીખવાડી નાખી યાર પણ તમે તો મારો છો ભારત હોય ખાલી આજે મત કર્યા બાપડા છોકરાને તો ખબર નહીં પડતી છોકરા મારી લે ગરજ છે ગરજ જો જો ચમચમ ઓય. કરાવી છે ગરજ રે. હો, અમે જતા રહ્યા દઈ રહ્યા હમણે ના ના ભાઈ એને જઈને તમે હારી નોકરી લેહો એને જઈને હારો પગાર પડશે હા. પછી ગામમાં આવશો ને હા. તો તમારી વાત જ આખી અલગ હશે એવું છે પણ જાજો ખરી આમ ફાઈનલ જવાનું છે ને? હારું હડો તા હો જાજો હો હા પણ શીખવાડ તો બીજું ખરી. કોઈ જરૂર પડે હા. તો મને કહેજો હું શીખવાડીશું અંગ્રેજી બોલતે શીખવાડવું પડશે નહીં આવડે અંગ્રેજી તો તમે ભણવા નહીં જાય ચોથી ડાયરેક્ટ આવડી જાવ આ હું તો આવડે છે ને સાપ મારતે શીખવો ભાઈ તો સાપ મારવામાં ને અંગ્રેજી બોલવામાં ફરક હોય તો ખાલી થોડુંક શીખવાય ને તો બોલી જાય છે ઓ એને આપણે દાખલા તરીકે એને તમે જો ને તો ઓકને તમારે એમ કેવું પડે ને કે કેમ છો આપણે નહીં કહેતા કે ચમ છે હા. તો એને જઈને તમારે હાવ આર્યું એમ કેવું પડે તો એને ખબર પડે બરાબર છે હાઉ આર યુ હા અલે એમ નહીં કહેતા લ્યા તારે ઈ તો એમ કહે છે કે હાવ આઈ રહ્યું હાવ આઈ રહ્યું અહીંયા હાવ આઈડિયો એમ કે ને તો આપણે કાન બપોર્યું બપોર્યું ના કહેવાય એને તમને એમ પૂછી છે કે તમારે ચમ છે તો તમારે એમ કહેવાનું કે મજામાં એમ આ તો પૈતા એમ જ ક્યાંક મજામાં એટલે મજામાં એમ કેવું હોય ને તો તમે ગુજરાતીમાં અને કોઈ એમ ના કહો તો સમજી. ખમ્મણ મજા હા કેમ કહેતો ત્યાં બે ના ચાલે એને તમારે એમ કેવું પડે કે આઈ એમ ફાઇન તો એને ખબર પડે બરાબર આઈ એમ સાઈન સાઈન નહીં કાકા તમે તો આમ વાઈન હે વાઈન ભાઈ ફાઇન એની ફાઇન ફાઇન એટલે મજામાં એમ થાય એવું છે એમ? ઓવે. તો પૈતા એમ જ ક્યાંક મજામાં હા હા તારી
સારું જો તાર તમે પાસપોર્ટ વિઝા ને બધું કઢાઈને આવો અને હું તમારા પાસપોર્ટ ફોટા મગાઈ દઉં હા. આમ પાછા તમે હેડો હોય હા બરાબર બરોબર છે આમ તો નહીં? હું તમને શું કહું હા. અલ્યા ઓને ઢગલા ને ઢયા આવડતું નહીં પાછું આજે બોલે ને અમુક ઠેકાણું નહીં હે? એવું લાગે જ મને છે. એવું લાગે છે નહીં લાગતું લાગ્યું થોડું પણ આજે પેલો શોખ તો પડ્યો જ છે, વાત સાચી. પડે તો કે હવે શું કરશું? પૈસા ફેલ જાય લ્યો હરજો સરપંચ બની જાવ આ તો નહીં મેં પડે આ તો ભરાયેલા બધા પૈસા ઓય ફેલ લ્યા. જાય. સરપંચ જોડે હેડ. અમારે ક્યાં કે અમારે ક્યાં? સારું જો યાર, પાસે સરપંચ બધી પાસે માહિતી જાતા હોય મળી તમે. ઈ બધા માહિતી આલશે. શું પેલું 16 વખત જેવું બેસેલું જાય છે સારું હળો, એ તો તારા શું કોઈ નહીં મેં પડી જાય છે યાર સરપંચ હા બોલો કાળુજી આખા ગામમાં ઘરે ઘરે ગટર લાઈનો છે મારે એકલા ઘરે ગટર લાઈન નહીં એનું હવે તમે કોક કરો કી બજેટ પાસ થાયું છે તમારે ઘરે ગટર નોકરી થાય હા બજેટ પાસ કરવા મિલ્યું છે એવું છે ઓવે બચા નખાવજો તમે એ તો નોકરી થાય આ તો તમે કેટલા વર્ષથી આવું કહો છો સરપંચ ઘરે જ કેળું મેળવી ગયો ને આપણે ભાઈ. આવો. અલે આવા આવા છે માયેલા બધા હા, આવો. હા આવો આવો. આવો. સરપંચ, દાદાજી. કેવું ચાલે કહો? સારું છે હા. આવો. ખાવું? અરે બોલે છે જેલા એ તો આવી ગયું કોક કોમન. એ વાટી જાય છે પોણી આપણે તીકડે વાત તો કરો. હું ના, તીકડે બતાવી દે, હું પહેલો પેલા આવીને જઈશ. શું કામ હતું કહો એને ડૂબાઈ જાવું છું ઓહો દુબઈ જાવ છે તળાવ ભરેલું છે અને કે દુબઈ જવું છે અલ્યા દુબઈ જવાનો કેટલો ખર્ચો થાય તમને પેલો ખબર છે વિમાનમાં જવું પડે ઈ તો કેટલો થાતો છે ભાઈ 250 રૂપિયા થાતો તો 300 રૂપિયા. પાસપોર્ટ ને વિઝા કઢાવવા પડે ઈ તો ભગવાન છોકરે બધું કરી આલી. એટલે આપણે તળાવ ભરેલું છે મફત અલ્યા પાસપોર્ટ વિઝા ના તો 20 લાખ રૂપિયા થાય છે તીકડે? તારી 20 લાખ રૂપિયા હે? ઓવે આયા તો જતા રહ્યો. પણ તળાવમાં પડવાના તો 20 લાખ ના હોય અલ્યા ઓને હવે કોક લાવો પાણી પાણી ફાટી ઉભો કરો ઉપર લાઈકી આલી આ જતો રે આલી લે એકલો પહોંચી જાય દુબઈ આ તો પેલા લોટો ભરલા પેલા જલ્દી જા ડોલ ભરી લાવી દાજી દાજી એ દાજી અલા દાજી દબાવ દબાવજો પેલું આમ દબાવી છે હીરું રેડો 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 થોડું રેડજો હા મેળ આવી ગયો પહોંચી ગયા છું ભાઈ? હા પહોંચી ગયા ટેટ પહોંચી જાય ટેટ ખર્ચો વર્ચો ખબર નહીં ને આયા દુબઈ જવા અલ્યા શું ખર્ચો રે મોટો કોમ હતું થોડું કોમ આ કોમ બધું કરે નક્કી કરી દીધું શું મજી નથી કરે છે અને કેટલો ખર્ચો કીધો અલ્યા પાસપોર્ટ વિઝા ના તો 20 લાખ રૂપિયા થાય છે 20 લાખ રૂપિયા તારે માર્યો. બે વખત આવું છું બે વખત હે, બતાવજો, બતાવજો. એના તો આખી રેડી રી શું કરો તાર બીજું તો ના રેડાય બાપ આય, ફોનમાં હે ફોનમાં એ પાછળ રાખ્યું ને આય. ભાઈ. તમને કેમ હતું કે 500 રૂપિયા 250 રૂપિયા થતા હશે ને આમાં જી ખબર અમે ચો જેલા છે તે અમને ખબર દુબઈ, દુબઈ. અલ્યા થોડું ભણેલા હોય તો ખબર પડે કેટલો ખર્ચો થાય 20 છે. લાખ એટલે કેટલા અલ્યા 20 લાખ એટલે બોરી ભરીને પેલી આવે ને કવાની બોરી હા એ આખી ભરે ને એટલા પૈસા કેટલા મોટા પૈસા. કેટલા દીધા? બોરી ભરીને આ તો 20 લાખ રૂપિયા થઈ ગયા. ફોનમાં આવે છે જતી રહે. હા સંડાસ છે તમે એટલે 20 લાખ નો ઊંડો મોકલી લાતો કંડક્ટર જતી રહી ગયા એક દુબઈ જતો રહ્યો એક સંદેશ માં જતો અલ્યા મને ઉભો કરો ઈ ના અરે દાજી આ દાજી રહ્યા. પાણી પેલું પાણી રેડજો ઉઠી ગયા વળી જઈ આયા દુબઈ દુબઈ. દુબઈ ઓવે અહીંયા? હા હા, અહીં અલ્યા આવી ગઈ. દુબઈનો હોન્ડો લઈને કોણ આવ્યું બે મતતા બે ને આ ઓને કીધું લે હું તો ત્યાં બેઠો તો દુબઈ જવું પડશે તારે પતા વાજા દુબઈ જો તારે દુબઈ ની જાન દુબઈ જા બલી જાય બલી જજો આવું ના દુબઈ નહીં જાવ નહીં જાવ અરે જવાનું તો કહેતો તો આપણે બધાને જાણ નહીં અહીં આવું? ના આમાં તો નહીં જાવ હે? ગાતું જો માં કોમ છો હું આવું. બાકી જો અલ્યા આમાં મને નહીં જાવ. લાગી જાય જો. ઓહો. હો સારું તો આવજો અરે તો હવે અમે એકલા જ દુબઈ ને તો મેળ નહીં પડે 20 લાખ રૂપિયા જેવો તો ડાય અમને ઘેર જા અમે સોના મોના ઘેર જો ને પૈસા ભેગા કરો આવજો, એમ નેમ દાદી. દુબઈ નહીં જવરાતું